આયા લે ઓય કન મારા માશે આય માશે માસે શું કર્યું? માશે આ રૂમાલ બુમાલ બધું આ તો ભેંસોને ચાર લેવાની હતી ને એટલે આયો તો. તમે કેવા તમાર માશે મરી ગયા ને આ બધું હું હોય હું નહીં મર્યો તારા કારણે તો પેલો મગનજી મરવા પડી ગયો 50,000 પાછા હવે જીવતો તો. માસે ઓછો ખોલો ઓછો ખોલી અમે તો ઊંઘેલા જ હતા અમે તો જાગતા હતા હું કહું કે ઓછો ખોલો. અરે અબ્દુલજી આ બધું હું માશે કહેતા હતા મસૂરજી આ બધું હું બે બોન મૂંગી જતા મને થોડી થોડી ઊંઘ આવી અલે બે બોન નહીં આના તો એમ કહેતા કે મરી ગયા એમ કહેતા હતા તો જીવો તમે એ ભાઈઓ બેહો લે બેહજો તો નહીં મરતો. આ નાટક કરવાનું કારણ હું રમતુજી મને અમારું સેક્સી હેડી નેડી ના બેહો લે બેહો ભાઈ બેહો બેહો મારી ગયો મને બેહો તમે બેહો બાગાજી મારી વાત સાંભળો. અરે તમારા વાત કરો બેઠા કોટમ પરી ને કેવું થયું આમાં તો મારી ઘેર વાત બેસો ને હિરણ દીવાય કન હું ઘેર જ વા હું સાચું પણ આ બેઠા તો શું ખબર પડે અરે આ બધી વાત જવા દો કલે ચમ આવું કહા બધા વાલજી નાટકો ભાઈ, મરી ગયા વાલજીભાઈ. મારી વાત જવા સાંભળો. દો રમતુજી કે હું કંકોડા લાયો તું શેક બનાવ આ એટલા વાપરો ઘેર આ બધા નાટક ના અહીંયા મારી વાત વાપરો સાંભળો. કંકોડા મેલો ખિસ્સા અને હું આ હું કર્યું એ તમારે જોવાનું હોય ને ઓહો તો તમે સાંભળો. માસી, આપણું હોય તો બહુ તમારા ઘરમાં તાપ લાગે ખારો પંખો વસાવતા નહીં. માસી ખાટલો ખાટલો તો ચોથી લાવું હું કહું તમારા ઘરમાં બહુ તાપ લાગે તો સોયલા ચોક લઈ લો ખાટલો વાયરો અડે કર. ખાડા બાડેમ તો ના જવાય ટીંગોને શું કહેવાનું? તમે ઓરવાદે હું માથાકૂટ કરો પણ તાપ જેવો લાગે નહીં આમ રવડાતું. માસી ચોક સોયલા વાયરો લઈ લો ખાટલો તો વાયરો અડો. સોયલા જાવું હોય એમ કયો કતા હા, જે હા, નકલ હા, લેબડો હ ઈકન આપણે જઈએ ઈ મસ્ત સોયલો હ છે તો લે 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 ટીંગો. ઉપર લ્યો સમતર માથા પર લે કે સોયલો હા. માસી કેટલા સોયો કર્યો હો તમે? હવે આમ ખાડા બાડામ ચોકન લઈ જુ ખાડામ ખાડામ લઈ જવા પડશે મને લાગે આ બેર્યું ખાડામાં પડ્યું હોત ને તો સારું હતું. માટી વાર જત ને એની દાપતી દત અહીંથી પાર આવે એના. પેલો રહ્યો ખાડો છે તો એ રે તો મગજ ખાડો ખાડો હ ખાડો ખાડો નહીં સોયલો. હાય વાય હારું. માચે આ ખાડો રહ્યો ઓય હું ગોતા થોડી વાર હારું, અમે બેહો. તો બેહીશું જ કે તારા આવા ભેગાન ભેગા ચોક્કસ વચમાં નાખ્યા હે. હા સ્ટીંગુ બેસ સોયો આ હારો. એ કંટાળો લવડાવે શીખબા લાકડા ચમ નાખી દીધા હો અને હવે શીખ બહુ બેહો વાયકણ બેહો. વાયરો ચો આય. માથે તમારે કોનને પડદા ફારો. માસે હું એક વાત કહું અવારે શું કહેતા છે? પડદા હું ફાળો પહેલા ફાટી ગયેલા હું એક વાત કહું હું એક વાત કહું અરે ક્યાં કે ખાવાનું કેવું બની તું ખાવાનું હારું હું તો પેટ ભરી શીરો ખાધો. ટીંગુ તું ખાધો તો ને? મસ્ત લાગે હા મસ્ત એમ બનાવો તો બેરો તાર બેરો રે ને એનો હારું બનાવે હે. બનાવો મગનો શીરો હા આ એ શીખબા હું કે હા ખુસુર તમે હું વાત કરતા તા? હું એમ કહેતો તો કે તમારા તમે તમારા ભયો તમે ભય કરી રહ્યા હો હા તો તમારા ભયો તમારા કેટલા હાય મને ખાવ કેટલા પોણીમાં મારે જોવું એમાં ભગવાન પાણી નામ આપવાનું આવે. આગ લગાવવાની નહીં મારા ભયોનું પાણી માપવા ના જવાય. એમાં પોણી તો નેરમાં આવતું હતું એમાં નેરમાં બહાર જતું રહ્યું એમાં શું થઈ ગયું હવે મારા ભાઈઓ ને મારા માટે જીવ આપી દે. વાહ તમને ખબર નહીં? તમારા ભાઈ એમ કયો કા ભલા મોણા હું તો એમ સમજુ કહું નેરમાં પોણી બહાર જતું રહ્યું બહાર થી અંદર આવતું રહ્યું એવું હું તો હોભર્યું
એ હું મારા ભાઈ કહી તો તમે એમ કહી રહ્યા મને થોડો લગી ડાઉટ પડે. હવે બે રહ્યા હું ડાઉટ પડ્યો છે તમે ઈવન વાદે હું મંડી પડ્યા ખવડા બપોર પણ હવે હું બોલું નહીં તો એરો તો બોલ કરી રહ્યો હે વાત તો વાપરીએ બોલો મને હું કહેતો ઓ વાહ જો હું તમને એમ કહેતો તો માસે કે તમારા ભાઈ તમારા નહીં. મારા ભાઈ તો મારા જ છે ઈવાને ડોસી નાય નહીં મારા ભાઈ ખબર પડી એટલા મારા હ મારા આયા મારા નહીં. મારા હે મારા ભાઈ ઈવાના ડોસી નાય નહીં થયા મારા થઈને રહ્યા હ ખબર પડી. મારી ડોશી તો જતી રહી કહે તમારા હાય ઈ મોહ જતી રહી. હમ જાય તમારી ડોસી બે હા કંટાળો આવે તે તો તું આ હુઈ જા બકવા કર કરો તો મારું કેવું એક આટલું કેવું તમોન માસી આવડું મોટું કહી દો કે પારા આટલું હું ગયો હ હું એક કામ કરું તમારા ભાઈઓનું પાણી માપવું જ છે મારે. બાપુ માપી દઈએ હેડો. હા તે કયો તો હું કહીશું અરે બેટું મને સંભળાતું નહીં ને આ શીખવા હું બોલ કરે કોઈ ખબર જ પડતી નહીં. હું એમ કહું કે મારે છે તમારા ભાઈઓનું પાણી માપ પેલું રે કરવું હોય અને હારે કે આવડું મોટું માપીએ. મારે હે ને લાગે તમારી ઓશો ખોલવી પડશે. ઓછો મારી બંધ જ છે. તે બંધ જ તો બંધ જ હવા દો ખુલી જાહો ને તો તમે ચોઈ જોવાના કોમના નહીં રહો. એક તો બિહારો કોનમાં તો હડતાલ પડી ગઈ હે. હવે હારાય ચોખ્ખા લાકડા લેવા જા હારાય મારા કરવા લાકડા માં તો હશે ગેસ હું એ તાન જે હોય તે તો તાન તમે જે કરો તમે કરો. તમે એમ સમજો કે મારા ભાઈ મારા અંગત ના આવે. તમારા ભાઈ મારા હંગાત આવે આ એ શીખબો હું કે મારા ભાઈ હું એમ કહું માં છે તમારા ભાઈ તમારા નહીં અને તમારા હંગાત ના આવે અને તમે કોક એવી મૂંઝવણમાં પડી ગયા હોય ને તો તમારા હંગાત કોઈ ના આવે. હવે કાકા આવો તમે ઈવન વાદે બખાડ કરો ખા બપોરના કોક પણ હવે મારા ભાઈઓ ઉપર કહી ગયા હા રે તે હવે વહાની ઓશો મારે ખોલવી જ પડશે. ગમે તે થતું તો તું ઊંઘી રહ. બકવા કર તમારે જોવું જ છે ને. ઓહો અમારે જોવું જ છે ને અમે તો ઊંઘેલા હતા તે અમારે નહીં જોવું. હવે તાન તમારી ઓશો હું ખોલ્યા કર મેલું ચાલ મેલું જ નહીં હવે. સેલ મેલવાની કહેતા હતા ને આ તો બેટરી લઈને આયા લ્યો હવે. બેટરી નહીં લેવાનો તમારી ઓશો ખોલી દઉં. ખોલી નાખો તા ને અમે તો આમ કરીને ઊંઘ્યા હતા એ ખોલવાની વાતો કરો. પણ ચેવી રીતના ખોલું મેં કહેતા તો કહી દીધું હ પણ હવે મારે લાગે અરે રે ને બેરો શીરો ખવડાયો ને એટલો તો મને લાગે મારો બાર કઢાવશે. મને કોક તો આઈડિયા કરવી જ પડશે. પણ હું આઈડિયા કરું કોક વિચાર આવે ને. હા હવે મને આઈડિયા આવી. મારી આઈડિયા એટલે નંબર 1 હોય. હોભળો તો હું કહું ને એટલું તમારે કરવાનું. ખાડામાં જઈને ઊંઘવાનું. જો ખાડમ જઈને નહીં ઊંઘવાનું. હું જે કહું ને એ રે તમારે કરવાનું. ભગવાન ના મરી ગયો તારો મરવાની. હું શું કહું કે હું જે કહું ને એ રે તમારે કરવાનું. હું કહું એ તમારે કરવાનું. ના હું કહું ને એ તમારે કરવાનું. ઓહો જો પેલું આઈડિયા નું ટાવર આવે ને એવું લાવવાનું હતું. આઈડિયા ટાવર પછી ફૂસકો મારી દીધો ને બે રે તો સારું હતું. એનો પગ ને પગ બધું ભાજી જોત. હું શું કહું કે જે હું કહું ને એ રે માસે તમારે કરવાનું હ. હા આ ટીંગુ કે એ મારે કરવાનું હું કહું એ તમારે કરવાનું. ટીંગુ કે નહીં હું કહું ને રે કરવાનું હ. મને બહુ ઘી ના ચડાવશો. આ જે કેવું એ કયો. હું કહું કે હું જે કહું ને એ રે કરવાનું હ. હા હું કહું એ તમારે કરવાનું હે ને હું કહું એ મારે તમે મને કયો એ મારે કરવાનું હે. હા હવે સમજ્યું. બે હરિયાન તો ખન કોનમાં થી લાગે એને ભેગડા જ કાઢી નાખવા. મારે વાપરતું જ નહીં ને ઉપર ઘોઘરો કાઢે મારું સાયલેશન જતું રહ્યું. બસ છે હું એક વાત કહું થોડી મને થોડા પૈસા ઉછીને આલશો તમે. આ તો પછી મારા જોડી માગવા ઘરે જ શીરો ખવડાવ્યો તો એના લાગે જીના ગોળના પૈસા લે કહું મારા જોડીથી. મને ચમક આ ઓમે સંભળાતું નહીં અને ઓમે સંભળાતું નહીં. મોટો ડોક્ટરના જોડી જઈ અને થોડું કોક
સીઝરિંગ કરાવું. હવે સીઝરિંગ કરાવ. આ હવે સીઝરિંગ બીઝરિંગ ના આવે આપણામાં. તો થોડું થોડું તેલ તો ના વાપરું. તેલ આવે ને તેલ હા. કોઈ તો પેટ્રોલ આવો ને પેટ્રોલ એરિયા અંદર વેરવાનું ને હરી ચોપી દેવાની ભેગા બધા ભરી જા સાફ થઈ જાવ હા એવું કરવું પડશે. હા અને હું તમારા વાંસો ખોલવાનો છું એટલે હું કીધું ને એટલું તમે કરજો હા હો એટલે હું કહું સમજી ગયા હા સમજી ગયા વાહ. બસ તાર. લેડો તને અમે ઘેર જઈએ હવે રે આવું નહીં. ના આ ટીંગુ નો વાય રાખું હો તમે વાયરો ને ટીંગુન મોકલો. ના હવે એરો વાય રહે જે હું કીધું ને એ એના જોડી કરાવજો હા હો હા જે હું કીધું ને એ ટીંગુ જોડી કરાવજો હા. તમારું વાંચો કોના પણ હું ખ્યાલ નહીં મેળવાનો ઉભારો માં છે હું લાકડા લઈ આલું તમે અને આ લાકડા લઈને અને તમે હાલ જ છે ત્યાં તમે યાર. હવે મારે તમારું વાંચો ખોલવા માટે બી હાલ જ જવું પડશે ટીંગુ 2 દાડા તાર મહાજોરી રજે હો મહાન કદમ મશીનો મખો હવે એ તો એને જ ડોસી મરજી શું ખવડાય છે તમે મસ્ત પણ 2 દાડા હાખી જાય તાર માટે હું મસ્ત કોઈક ખારું લાવે ખાવા હો માશે અને એ કે એમ કરજે હો યાર ના કરતો માશે આ લાકડા લઈ જશું. એ તમે બારવા મજરા છે ચોક ભેગા કરો ઈ દઈ નાખું. મારે ટીંગુ નો રાખવું ના તે હું જે કીધું હે એ રે કરજો 2 દાડા ની અંદર તો તમને ને મારા ભાઈઓનું રૂપ બતાવું અને મારો ઉપરથી તમારો જે વિશ્વાસ તમે પેલો અંધશ્રદ્ધા નાખ્યો ને એ તમારી પૂરી કરું માશે હું એક વાત કહેવા માંગુ છું. તમે આ ભોણાના ને ટીંગુને જે હોય એને તમે મેલીને તો જો પણ એરો મને એરો નહીં કર. ના કરે એ તમારથી તો હારો તમે બહુ હેરાન કર્યા ગામ વાળો હું કદી મધી આ એ તો જાવ ને કૂતરા રમાડવા નતું જતું. હું કીધું એ તમે કરજો હો ટીંગુ રજે હો માશે આ લઈ જવું નહીં. એ તમ તાર રાખો ઓહો રમતુજી તાન તમારે એવો પ્લાનિંગ હતો એમ ઓ વાતા હું કરું આ મારો માસે રમતુજી તમારા આવા પ્લાનમાં તો કોટા નખરા ચેલા વાગ્યા આ સાયકલ મારા દોડાઈ ખરા તરકે ભાપ ચડી ગયો પણ એના લીધે મારા માસે ની તો હશે ઉઘડી અરે ને તમાર માસ્ટર સાચું જ પાટી જતો ફટલો તો ઓ શું ઘરવાળી તો હું વાત કરો તમે હો ને આરા રે એવું કહેવાનું માસે યાર અને એક આરા રમતું જે નહીં અને પેલો ભોણો રહ્યો ને એ તૈના તો મહિને ને મહિને નવા ગતેકરા હોય જીવતા માણસની રોકાઈ કરાઈ ગયો અને આખા ગામમાં હેડશો એટલે ચાવા થાવ ઘેર હું મુઢા લઈને દોડો યાર આ રમતુજી તો એવા ખેલ કર્યા ને હું મુઢા લઈને ઘેર જવાનું આ એવા ખેલ કર્યા ને કે હું તો હવે કદીએ નહીં આવું હાથ ચૂકલો કોક હવે મરી તમારે જાય ને તમારે ફાટી પડશે ને તો આ તમે આ કર્યું હવે બીજું કોક કરશે તો અમારી વાત મોણમાં આવશે પણ મોને આવે કે ના આવે પણ મારા માસે બાજીભાઈ? અમો હોય ને એવું. અલે તમારે તો હુરા ના તાર ઉગતા ચો છે એ તો તને મારા રોડા હતા તમને ભગુજી, આ તો લાપાતા પેલું હોય એવું થયું પેલા કે રોજ વાઘ આવ્યો ને એકદમ હાથ ચુકલો વાઘ આવશે ને તો કોઈ નહીં મોને રમતુજી આવું તો ના હોય પણ હું કરું હવે મારો માસે હતો ને એમ કેતો તો કે તમારો ભાઈ તમારા હંગાત ના અને આવે. તમારે લઈ જવા અલે યાર મારે તો કે તમે હેજી લઈને જવાના ઘા હોય. ખબર પડે પણ હું કીધું કે આપણે જેવું રાખીએ એવું ના પોતાના ભાઈ પોતાના જ હોય એવું હવે એને ખબર અમર પડી. તમે કીધું હોય તમે ચારે ભાઈ તમે ચારે પોચે ભાઈ તમારે હંગાત આવો એ? આવું બધું નતું કરવાનું એ યાર હવે યાર રમતુજી. પેલા મગનજી દાખલ પડે વાહના લીધે તો મને ફોન કરવા દો તે કદાચ ખોભરે તો દાખલ માં એમ ભણભાઈ બહાર આવો તો અને એમના 50,000 ની વાત કરું કે કરશનજી જીવા હવે કરો મને હાડ ફૂટી ગયું કહું હલો હા છોકરા તારા બાપો તો છે દાખલ હજી ભણમાં આયા પણ મોય હવે ભણમાં આયા લે રમતીજી ભણમાં આયા સારું મેલો બોલ લેજો હવે એ બધી ઘેર જઈને આપણે તમે એને સમજાવજો સારું હેડો તમે એમને ખાવાનું થોડું આલજો એટલે દવા પાવો હરખું થઈ જા સારું હમણાં હું આવું એ મોવા મોડું થાય મેલજો થાય ફોન એ હા માશે મને મારી ઓછો ઉઘડીજી મને લાગતું હતું કે તમારા ભયો તમારા હવે લાગી ને હવે હશે ઉઘડી ને માશે હવે મને મારા ભયો આવા હોત ને
તો કેવી મજા આવે મારા માસીએ જબરું કર્યું ઈવોના ભાઈ જબ્બર હાચવ્યા અને મને લાગતું હતું એમ કે ઈવોના ભાઈ ઈવોના નહીં વાલજીભાઈ આપણે હેજી વેજી હટજો વગર આપણે મોઢું બતાવવા નહીં રહ્યા ઘેર હટજો લેજો માં તો ઊંધું કાઢી, હા, આપણે ઘેર જઈને મોઢું બતાવશું કોણ? કોઈક વડીલો કોઈ મોટા આપણે ભેગા થાય તો એનું મોઢું બતાવવાનું આ રમતુજીએ જેવું કર્યું આ તો હેડી એટલે ચાવા થયા લેડો. અલે નાથુજી હેડો ના પૂછે આમ શું થાક લાગે અને આ બેન જતો કોઈ ખાવાનું નહીં પાછી આ બધા વસ્તુ તો ઘેર હેડે અને તમે મારી સાયકલ ને તમે મારી સાયકલ લઈને કાલ ભાડવણ દે દો. હવે એ તો ભારું હવે તમારા વખતે અમે હેડીને આવીશું બરોબર એમાં આ બેના ડોહાણા વાદે વાદે મારી સાયકલ ને હવે એ મારા ઓછા શીખવા હું બોલાય તો એ કશું નહીં બોલતા કેટલી વખત પેલું એ કરવા આ રમતો છે એટલે બેરીઓ હું જઉં તાર હો. લે હેડો આપણે ઘેર જીત તો